નમસ્કાર દોસ્તો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય ગુજરાતીમાં પાઠ નંબર 11 વાગે છે રે વાગે છે ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, વાતચીત. પહેલો પ્રશ્ન, સંગીત વાગતું હોય ત્યારે તમને કયા કયા કામ કરવા ગમે છે? સંગીત સાથે મને પ્રાર્થના કરવી ગમે છે, નાસ્તો કે ભોજન કરવું ગમે છે, ગૃહ કાર્ય કરવું ગમે છે. આમ મારા મનગમતા કામ કરતી વખતે સંગીત વાગતું હોય તે મને ગમે છે. 2, દૂર વાગતા સંગીતને સાંભળો ત્યારે તમને કયા કયા વિચારો આવે છે? દૂર વાગતા સંગીતને સાંભળીને મને થાય કે કોના ઘરે બર્થડે પાર્ટી ચાલી રહી છે અથવા કોના ઘરે લગ્ન પ્રસંગ છે. અને હા, જો નવરાત્રિ હોય તો શેરીમાં વાગતા સંગીતને સાંભળીને મને વિચાર આવે કે મારી મમ્મી મને ક્યારે ગરબા રમવા તૈયાર કરશે અને હું ક્યારે ગરબા રમવા જઈશ. 3, તમે કોઈ રસ્તે જતા હો અને તે રસ્તે જવાની કિંમત ચૂકવવી પડે એવું કદી બન્યું છે અને ક્યારે? હા, હું મારા પરિવાર સાથે ઉનાળુ વેકેશનમાં ટેક્સી ભાડે કરીને મારા મામાના ઘરે જતો હતો ત્યારે રસ્તામાં ટોલ ટેક્સ માટેનું બૂથ આવ્યું હતું. ત્યાં અમારે ટેક્સી ઊભી રાખવી પડી હતી. પછી ટેક્સી પર લાગેલા ફાસ્ટેગથી તે રસ્તા પરથી પસાર થવાનો કર ચૂકવ્યો હતો. 4, તમે ક્યારે ક્યારે રાસ ગરબા રમો છો? મને ગરબા રમવા ખૂબ જ ગમે છે. હું નવરાત્રિના 9 દિવસ, શરદ પૂનમની રાત્રે અને સોસાયટી કે પરિવારમાં કોઈના લગ્ન કે પ્રસંગની આગલી રાત્રે ગરબા રાખ્યા હોય તો ગરબા રમું છું. 5, કોઈને જોતા વેત આપણું દુઃખ દર્દ ગાયબ થઈ જાય એવું બને ખરું? કોને કોને જોઈને? હા, આપણને જે પ્રેમ કરતું હોય તેને જોતા વેત આપણું દુઃખ દર્દ ગાયબ થઈ જાય એવું બને. હું બીમાર હોઉં ત્યારે મારા દાદા દાદી કે નાના નાની મારી તબિયત જોવા આવે કે તરત મને સારું લાગે છે. પ્રશ્ન નંબર 2, કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને ખરાની નિશાની કરો. નાદ તો અવાજ, માર્ગ તો રસ્તો, ધન તો પૈસા, વેરણ તો વેરી. પ્રશ્ન નંબર 3, કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પહેલું, ખેતરમાં જવાનો માર્ગ ઉબડખાબડ છે. 2, કાનુડો કસબી કપડાં પહેરે છે. 3, મને ઢોલક કરતા ખંજરીનો નાદ વધુ ગમે છે. 4, નોળિયો વેરી બની સાપને શોધતો હોય છે. પ્રશ્ન નંબર 4, નમૂના પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો. ઉદાહરણ જોઈએ. ગિરીને ધારણ કરનાર તો ગિરીધર, ધનુષ્યને ધારણ કરનાર તો ધનુર્ધર, બંસીને ધારણ કરનાર તો બંસીધર. ઉપર પ્રમાણે બીજા શબ્દો બનાવો. વિષને ધારણ કરનાર તો વિષધર, મુરલીને ધારણ કરનાર તો મુરલીધર, ચક્રને ધારણ કરનાર તો ચક્રધર, ગદાને ધારણ કરનાર તો ગદાધર. પ્રશ્ન નંબર 5, સંવાદ વાંચો અને આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરો. પહેલું, શાળાએ જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે? તો તેમાં આવશે ઓપ્શન અ, નેહા પડી જવાથી. 2, અક્ષયે નેહાના ઘરે સમાચાર આપવાનું કહ્યું કારણ કે? તો તેમાં આવશે ઓપ્શન બ, નેહાની ઈજાની જાણ ઘરના લોકોને કરવી જરૂરી છે. 3, પાર્થની જગ્યાએ તમે હો તો શું કરો? તો તેમાં આવશે ઓપ્શન ક, અક્ષયની વાત ન સાંભળું. પ્રશ્ન નંબર 6, આપેલા પ્રત્યય લગાવી શબ્દો બનાવો. ઈ ઉપરથી ચાલાકી, બોલકી, ઉપરી, વાટકી, અધેરી. ઈક ઉપરથી નૈતિક, આર્થિક, દૈનિક, સ્વાભાવિક, માનસિક. ઈય ઉપરથી દિવસીય, રાજકીય, વૈદકીય, ઈશ્વરીય. કી અને કુ ઉપરથી નાનકી, જાનકી, બોલકી, લાડકું, પોચકું.
ડી ડો અને ડુ ઉપરથી રોતડું, મોટડું, ખોટડી, ગોરડું, ચોટડું. ઈયો ઉપરથી સુખિયો, દુખિયો, ભોમિયો, મારફતિયો. પ્રશ્ન નંબર 7, તમારા પાઠ્યપુસ્તકમાંથી આવા અને એ સિવાયના પ્રત્યયો લાગીને બનેલા અંગવિસ્તારક શબ્દો શોધો. તો ઈ ઉપરથી ચાલાકે, બોલકે, ઉપરે, વાટકે, અધેરી. ઈક ઉપરથી નૈતિક, આર્થિક, દૈનિક, સ્વાભાવિક, માનસિક. કી અને કુ ઉપરથી નાનકે, જાનકે, બોલકે, લાડકું, પોચકું. ઈય ઉપરથી દિવસીય, રાજકીય, વૈદકીય, ઈશ્વરીય. ડી ડો અને ડુ ઉપરથી રોતડું, મોટડું, ખોટડી, ગોરડું, ચોટડું. પ્રશ્ન નંબર 8, આ કાવ્ય સાંભળ્યા પછી તમારા મનમાં કેટલાક પ્રશ્નો થશે જે તમારા શિક્ષકને પૂછો. ઉદાહરણ જોઈએ. શ્રી કૃષ્ણને વહાલો ગિરિધર એવા કયા નામે સંબોધવામાં આવે છે? શ્રી કૃષ્ણ દહીંના દાણ કેમ માંગતા હતા? બીજા પ્રશ્ન જોઈએ. શ્રી કૃષ્ણ એકલા થઈને અને ઘણી બધી ગોપીઓ સાથે રાસ કેવી રીતે રમતા હશે? શ્રી કૃષ્ણ ક્યારે મોરલી વગાડતા હશે? શ્રી કૃષ્ણ થનક થનક થઈ કેમ નાચતા હશે? પ્રશ્ન નંબર 9, કાવ્યના આધારે વર્ણન કરો. પહેલું, વનરાવન. વનરાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ. આ વનરાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને બાળલીલાઓ કરી હતી. આ વનરાવને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિને વધારી છે, કેમ કે કૃષ્ણના ચરણારવિંદ ફરવાથી તેને વધારે શોભા મળી છે. 2, શ્રી કૃષ્ણનો પહેરવેશ અને શણગાર. શ્રી કૃષ્ણએ પીળા પીતાંબર, જરકસી જામા અને પીળો પટકો પહેર્યો છે. તેમણે કાને કુંડળ, મસ્તકે મુગટ પહેર્યા છે અને તેમના મુખ ઉપર મોરલી બિરાજે છે. પ્રશ્ન નંબર 10, પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, આ કાવ્યમાં શાની વાત કરવામાં આવી છે? આ કાવ્યમાં વૃંદાવનમાં શ્રી કૃષ્ણે વગાડેલી વાંસળીનો અવાજ ગગનમાં ગાજે છે તેની. વૃંદાવનના માર્ગે જતા શ્રી કૃષ્ણ દહીંનો કર માંગે છે તેની. વૃંદાવનમાં રાસ રચાયો છે તેની. શ્રી કૃષ્ણે પહેરેલા પીતાંબર, જરકસી જામા અને પીળા પટકાની. શ્રી કૃષ્ણના કાનમાં કાન કુંડળ, મસ્તકે મુગટ અને મુખ ઉપર મોરલી બિરાજે છે તેની. વૃંદાવનની કુંજગલીમાં શ્રી કૃષ્ણ થનક થનક થઈ નાચે છે તેની વાત કરવામાં આવી છે. 2, આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે? શ્રી કૃષ્ણએ વગાડેલી મોરલીનો અવાજ આકાશમાં ગાજી રહ્યો છે. 3, શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માંગે છે? શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાણ માંગે છે, કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવાતા માખણને પોતાના બાળકોને ખવડાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે. 4, મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે? મીરાબાઈ ગિરિધર એટલે કે શ્રી કૃષ્ણ પ્રભુના ગુણ ગાવાનું કહે છે. 5, શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે? શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વે દુઃખ ભાગે છે.